બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે. અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પવિત્ર એકાદશીની કથા અને મહાત્મય ભાગ 18 જેઠવદ 11 એટલે યોગીની એકાદશીની કથા વિશે. ભગવાન શ્રી કૃષ્ણને ધર્મરાજાએ પૂછ્યું, હે ભગવાન, આપ મને જેઠવદ 11નું મહાત્મય અને કથા તથા તે 11નું નામ શું છે તે કહો. ત્યારે ભગવાને કહ્યું, ધર્મરાજ, સાંભળો. બધા પાપોનું નાશ કરનાર એવી જેઠવદ 11નું પાવનકારી નામ છે યોગીની એકાદશી. હવે તેનું મહાત્મય હું તમને કહું છું, તે સાંભળો. એકવાર હેમ નામના માળીને શંકર ભગવાનના ભક્ત કુબેરજીએ માનસરોવરમાંથી કાયમ તેમને પૂજા કરવા માટે પુષ્પો લાવવાની આજ્ઞા આપી. પછી તો હેમમાળી દરરોજ કુબેરજી માટે માનસરોવરમાંથી પુષ્પો ચૂંટીને લાવવા લાગ્યો. માનવ જ્યારે પોતાની બુદ્ધિને ઠેકાણે રાખતો નથી, સારા ખોટાનો વિચાર કરતો નથી, ત્યારે જ વિનાશના પંથે જાય છે અને પોતાની જાતે જ દુઃખ અને કષ્ટોને નિમંત્રણ આપે છે. હેમ નામનો માળી કાયમને માટે કુબેરજી માટે પુષ્પો લાવતો, પરંતુ એક દિવસ તે પુષ્પો લાવ્યો અને કુબેરજી પાસે નહીં જતા તે પોતાને ઘેરે ગયો. અતિ મોહક અને સુંદર એવી પોતાની સ્ત્રી વિલાસલક્ષ પાસે ગયો અને તેના રૂપમાં ઘેલો બન્યો. પુષ્પો તેણે વેણી બનાવવાના ઉપયોગમાં લીધા અને તેની સાથે પ્રમોદમાં ખોવાયો. પૂજાનો સમય થવા છતાં માળી આવ્યો નહીં. ત્યારે કુબેરજીએ પોતાના એક અનુચરને આજ્ઞા કરી કે આ માળી હજુ સુધી પુષ્પો લઈને આવ્યો નથી, માટે તેની તપાસ કરો. અનુચર હેમમાળીની તપાસ કરવા જાય છે. થોડા વખત પછી પાછો આવી બે હાથ જોડી કુબેરજીને કહે છે, મહારાજ, હેમમાળી તો તેને ઘેર તેની સ્ત્રી સાથે આનંદ પ્રમોદ કરે છે. અનુચરની વાત સાંભળીને કુબેરજીને તેના ઉપર ક્રોધ આવ્યો અને અનુચરને આજ્ઞા કરી ને જાઓ, તેને મારી પાસે પકડીને લઈ આવો. અનુચર હેમમાળીને કુબેર પાસે લઈને આવ્યા. હેમમાળીને જોતા જ કુબેરજીએ તેને શાપ આપ્યો કે તે મારી આજ્ઞાનો અનાદર કર્યો છે, માટે તું કોઢિયો થઈ જા અને સ્ત્રી વિયોગી થઈ જા. કુબેરજીના શાપથી હેમમાળીને આખા શરીરે કોઢ નીકળ્યો અને સ્ત્રી વિરહમાં ઝૂરતો અકળાતો દુઃખી થતો તે માર્કંડેય ઋષિના આશ્રમે આવ્યો અને માર્કંડેય ઋષિને પ્રણામ કરી રડતા રડતા બધી વાત કહી. માર્કંડેય ઋષિને હેમમાળી ઉપર દયા આવી. તેમણે શાપ નિવારણ માટે હેમમાળીને કહ્યું કે તું મારી પાસે આવીને સાચું બોલ્યો છે, તેથી મને આનંદ થયો છે અને એટલા માટે તને એક વ્રત કહું છું, તે તું વિધિપૂર્વક કરજે, તારા દુઃખનું નિવારણ થશે. જેઠ મહિનાની વદ 11 જેનું નામ યોગીની એકાદશી છે, તે એકાદશીનું વ્રત ઉપવાસ તું વિધિપૂર્વક કર, જેથી તારો કોઢ મટી જશે.
માર્કંડેય ઋષિના વચનો સાંભળીને હેમ માળીએ ઋષિને પ્રણામ કરી ઋષિની આજ્ઞા અનુસાર તેણે યોગીની એકાદશીનું વ્રત કર્યું અને તેના ફળરૂપ તે તેના અસલ રૂપને પામ્યો અને સ્વર્ગે જઈ પોતાની સ્ત્રી સાથે પરમ આનંદથી રહેવા લાગ્યો. હે પાંડવ જ્યેષ્ઠ, આ યોગીની એકાદશીનું વ્રત ઉપવાસ કરવાથી 88,000 બ્રહ્મ ભોજન કરાવવા જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે અને પાપનો નાશ કરે છે. આ એકાદશીનું વ્રત પરમ પુણ્યદાયી છે, માટે સકળ જગતના જીવોએ આ એકાદશીનું વ્રત પોતાના કલ્યાણ અર્થે કરવું જ જોઈએ. જય શ્રી કૃષ્ણ. તો બાપુ, આ હતો પવિત્ર એકાદશીની કથા અને મહાત્મય ભાગ 18 જેઠવદ 11 એટલે યોગીની એકાદશીની કથા વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.